કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ જનજીવન ભારે ત્રસ્ત બન્યું છે। ચાર દિવસો વીત્યા પણ બેંક પોસ્ટ ઓફિસમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો બેંકોમાં પૈસા ભરવા અને ઉપાડવા જઈ રહ્યા છે, ત્યારે કેટલીક જગ્યાએ લોકો સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે, તો અન્ય લોકો બેંકમાં ઉભેલી કતારોને જોઈ પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના વડા મથક એવા મોડાસામાં સંઘર્ષ સામે સેવાની ભાવના નજરે ચડી અહીં બેંકોમાં આવતા લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે પોલીસના જવાનો દ્વારા નાગરિકોને ચા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું। પોલીસ કર્મીઓ દ્વારા સેવાભાવનું આ કાર્ય જોઈ અહીંના સ્થાનિકોએ પોલીસની કામગીરીને પણ બિરદાવી છે। તો ભુજ એપીએમસી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને લઈ ભારે રોષ જોવા મળ્યો। વેપારીઓએ પોતાનો રોષ વ્યક્ત કરતા શાક માર્કેટને વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તો સુરેન્દ્રનગરના લીંબડીમાં એસબીઆઈનું કાઉન્ટર બંધ થતા લોકોએ હોબાળો મચાવ્યો હતો। બપોરના 4:30 કલાકે અચાનક કાઉન્ટર બંધ થતા લાઇનમાં ઉભેલા લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો। મહત્વનું છે કે વહેલી સવારથી જ પૈસા ઉપાડવા અને ભરવા માટે આવેલા લોકો અચાનક બેંકના કર્મચારીઓ દ્વારા બેંકનું કાઉન્ટર બંધ કરી દેવામાં આવતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જે બાદ ફરજ પર હાજર પોલીસ કર્મીઓએ સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો।